તેલંગાણાના હૈદરાબાદમાં ભારે વરસાદથી લોકોને હાલાકી પડી રહી છે। નદીમાં પૂરથી MGBS બસ સ્ટેન્ડમાં પાણી ભરાઈ ગયા। અધિકારીઓએ બસ ટર્મિનલ બંધ કરાવ્યું હતું। રેસ્ક્યુ ટીમ દ્વારા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું અને સ્થળાંતર કરવામાં આવ્યું છે। લોકો વરસાદી પાણીમાંથી નીકળવા માટે મજબૂર બન્યા। તો રેસ્ક્યુ ટીમ દ્વારા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે। દોરડાની મદદથી હાલમાં હૈદરાબાદમાં જળબંબાકાર જેવી સ્થિતિ છે। બસ સ્ટેન્ડ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે અને જે પણ મુસાફરો છે તેમને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। અલગ અલગ વિસ્તારમાં પાણી ભરાતા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે। રેસ્ક્યુ ટીમ ઠેર ઠેર અત્યારે રેસ્ક્યુની કામગીરી કરી રહી છે। લોકોને ફૂડ પેકેટ પહોંચાડી રહી છે। હૈદરાબાદમાં પરિસ્થિતિ વધુ ગંભીર ત્યારે બની કે જ્યારે બસ સ્ટેન્ડ વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા, એટલે કે મુસાફરો જે આવન જાવન કરતા હોય છે તેમના માટે મુશ્કેલી ઊભી થઈ।